હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું ફરાળી પૂરી। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં એક વાટકી સાબુદાણા લઈ લીધા છે। આ સાબુદાણાને આપણે મિક્સરના નાના જારમાં આ પાવડર બનાવી દઈશું। આનો એક વાટકી સાબુદાણા લીધા હોય તો એની સામે અડધી વાટકી આપણે રાજગરાનો ઝીણો લોટ લેવાનો છે। જો ઝીણો ના હોય તો મોટો લોટ હોય તો તેને મિક્સરમાં થોડો ક્રશ કરીને ઝીણો બનાવી દેવાનો। અને અડધી વાટકી આપણે મોરૈયો લીધો છે, મોરૈયાનો પણ પાવડર બનાવી દેવાનો છે આપણે મિક્સરમાં। તો ત્રણેય લોટનો આપણે પાવડર બનાવીને રેડી કરી દઈશું। તો બધા જ લોટ દળીને મેં રેડી કરી દીધા છે। ત્રણ લોટ એટલે એક વાટકી સાબુદાણા હોય તો અડધી વાટકી મોરૈયો અને અડધી વાટકી આપણે રાજગરાનો ઝીણો લોટ લેવાનો છે। આ એનું માપ છે। હવે આ ત્રણેય લોટને આપણે એક વાસણમાં મિક્સ કરી દઈશું। આપણે જેમાં લોટ બાંધવો હોય એ વાસણમાં આપણે લઈ લેવાના ત્રણેય લોટને ભેગા કરી દેવાના આ રીતે। હવે આપણે મસાલા કરીશું। તો અહીંયા મેં ફરાળમાં ખાવા માટેનું જે કાળું મીઠું આવે છે સેંધા નમક એ અંદર નાખ્યું છે। હવે કાળા મરીનો પાવડર અહીંયા તીખાશ માટે હું થોડો નાખીશ। એક નાની ચમચી મેં પાવડર નાખ્યો છે। અહીંયા જીરું છે, જીરુંને પણ આ રીતે હાથથી મસળીને અંદર એડ કરી દઈશ। આપણે ઉપવાસ કર્યો હોય એટલે ચાની સાથે કાં તો એમને પણ નાની મોટી એવી થોડી ઘણી ભૂખ લાગતી હોય તો તમે આ રીતની પૂરી બનાવી હોય તો તમે ખાશો તો ખાવામાં ઘણી ટેસ્ટી લાગશે। આ હવે એક ચમચી જેટલા મેં કાચા તલ અહીંયા નાખ્યા છે। હવે આપણે મોણ માટે તેલ નાખીશું। અહીંયા 4 ચમચી જેટલું હું તેલનું મોણ નાખીશ અહીંયા। હવે આપણે મોણ સાથે અને મસાલા સાથે લોટને આ રીતે મિક્સ કરી દઈશું। તેલ સાથે બરાબર મસળાઈ જાય લોટ એટલે આપણે થોડુંક પાણી નાખીશું આમાં। અને પાણી તમારે થોડું નવશેકું ગરમ કરી દેવાનું એને, પછી એને ઉપયોગ કરવાનો। અને નવશેકા પાણીથી આપણે લોટ બાંધીશું। તો થોડુંક પાણી નાખીશું અને આપણે લોટને બાંધી દઈશું। આ લોટને બાંધો એટલે બહુ કાઠું નહીં કરી દેવાનું, ને તો જો કાઠું બહુ વધારે થઈ જશે તો પૂરી આમ વણશો એટલે ફાટી જશે। એટલે જોઈ શકો છો વિડીયોમાં તમે જો કેવી રીતનો આપણે લોટ બાંધવાનો છે। બહુ કાઠોય નહીં અને બહુ ઢીલોય નહીં, એ રીતનો લોટ બાંધીને આપણે રેડી કરીશું। હવે આ લોટ બંધાઈ ગયો છે તો આમાંથી નાની આપણે ગોળા બનાવી દઈશું પૂરી વણવા માટેના। પૂરીની સાઈઝના નાના ગોળા આપણે બનાવી દઈશું। તો જો આ બધા જ ગોળા બનાવીને મેં રેડી કરી દીધા છે। તમારે જો આને હાથથી થેપીને કરવા હોય તો પણ થાય, અને તમારે જો સ્પીડમાં કામ કરવું હોય તો હું તમને એક ટ્રીક બીજી બતાવું છું કે કેવી રીતે આપણે કરીશું તો ફટાફટ બની જશે। તો જો આ રીતે પાટલી ઉપર થોડોક રાજગરાનો ઝીણો લોટ હોય કે મોટો લોટ હોય આ રીતે થોડો સ્પ્રેડ કરી દેવાનો। અને એની ઉપર જે આપણે આ ગોળો બનાવીને મૂક્યો છે પૂરી માટેનો એ મૂકવાનો છે। અને નીચેથી સપાટ હોય એવી આપણે વાટકી લઈ લેવાની કાં તો કોઈ કપ લઈ લેવાનો અને આ રીતે પ્રેસ કરવાનું। અને આ પૂરીને બહુ પતલી પણ નહીં કરી દેવાની, થોડી મીડિયમ જ રાખવાની, સહેજ જાડી રાખવાની। તો બસ આપણે આ રીતે બધા જ ફટાફટ બનાવી દઈશું અને સ્પીડમાં બની જશે આ રીતે કરશો એટલે। અને આ રીતે ધારવાળું ચપ્પુ હોય એનાથી આપણે આ રીતે નીચેથી કાઢી લઈશું એટલે આરામથી નીકળી જશે। તો બસ બધી જ પૂરી હું આ રીતે બનાવી દઈશ।
આ બધી જ પૂરી બનાવીને મૂકી દીધી છે. હવે એના ઉપર થોડાક કાળા તલ આપણે આ રીતે મૂકીશું અને આ રીતે પ્રેસ કરી દઈશું, દબાઈ દઈશું આ રીતે. હવે આ પૂરીને આપણે 1 કલાક માટે સૂકવી દઈશું. આ રીતે મેં કોટનના કપડા ઉપર આ રીતે મેં સૂકવી દીધી છે. હવે કલાક થઈ ગયું છે, તો હવે આપણે આ પૂરીને તળીશું. તો જો સરસ સુકાઈ ગઈ છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો બધી પૂરીને હું આ રીતે તળી દઈશ. અને આપણે મીડિયમ ગેસમાં પૂરીને તળવાની છે. બહુ ફૂલ ગેસમાં તમે આ પૂરીને ના તળતા. બહુ કંઈ ખાસ આમાં મહેનત નથી, ફટાફટ બની જાય છે આ રેસીપી. અને તમારે જો આ પૂરી બનાવીને 10થી 15 દિવસ સુધી જો સ્ટોર કરવી હોય તો કરી શકો છો. તમારે બહાર ક્યાંક જવાનું થાય અને ફરાળી નાસ્તો લઈ જવાનું થાય તો તમે આ રીતની પૂરી બનાવીને લઈ જઈ શકો છો. અને ખાવામાં ઘણી ટેસ્ટી લાગે છે. આ પૂરીને તમે ચા સાથે ખાઓ તો બહુ જ સરસ લાગે છે. તમને જો આ ફરાળી પૂરીની રેસીપી પસંદ આવી તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.